હવે છેલ્લું, અમને ડર નથી કોઈના બાપનું. હવે આ એસસી ઓબીસી એસટી ઓબીસી જે બી સાહેબના સાચા આંબેડકરવાદીઓ, ફક્ત પછાત જાતિ કે દલિત કે એસસી એસટી ઓબીસી ની વાતો નથી થતી. જે સાચા આંબેડકરવાદી છે, જે બી કોઈ બી કોમ ધર્મ સમાજના લોકો છે, એ કે છે કે અમે કોઈ અમને કોઈના બાપનો ડર નથી. કારણ કે દેશનું સંવિધાન અમારા બાપ ભીમરાવે લખ્યું છે. આ દેશનું સંવિધાન જે મહાન છે, મહામાનવે લખ્યું છે, દલિતોનો મસીહાએ લખ્યું છે. આ દેશનું સંવિધાન એ અમારા બાપ ભીમરાવ આંબેડકરનું લખેલું છે. એટલે અમને ડર નથી, કોઈના બાપનો ડર નથી. એ બધી શાયરીઓ ડાયલોગ. તો આજે આપણે જન્મ જયંતિના બાબા સાહેબને એક પુષ્પાંજલિ અર્પણ કરવા, હાર્દિક પુષ્પાંજલિ અર્પણ કરી અને બાબા સાહેબનો જીવન પરિચય લીધું, જીવન યાત્રા અને બાબા સાહેબના સૂત્રો વિચારો લીધા. એ મેં ફરી આપને કહું, મારા વાલાઓ, મારા જો વિડીયો આપણા ગમતા હોય તો શેર, લાઈક, સબસ્ક્રાઇબ કરજો, બેલ બટન દબાવજો. ગમે તો કોઈ જબરદસ્તી નહીં આના માટે. તો બસ ફરી આપણે એકવાર ફરી બાબાનું એક સ્મરણ કરીએ. બંધારણ વાળો બાબો, કાયદા વાળો, કાનૂન વાળો મારા કલેજાનિકો, આસમાન ઝંડા માથે બોલે ઝીણા મોર, માથે બોલે ઝીણા મોર. બંધારણ વાળો બાબો, સંવિધાન વાળો, કાનૂન વાળો મારા, કાયદા વાળો મારા કલેજાનિકો, આસમાની ઝંડા માથે બોલે ઝીણા મોર, માથે બોલે ઝીણા મોર. બંધારણ વાળો બાબો, કાયદા વાળો. જય ભીમ, જીઓ સંવિધાન, નમો બુદ્ધાય.